ગાંધી અમદાવાદ આવે તે પહેલા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો છે। વિગતો મળી રહી છે રાહુલ ગાંધીને લઈ રાહુલ ગાંધી અમદાવાદ ખાતે આવે તે પહેલા જ વિરોધ નોંધાયો છે। વીએચપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। મહત્વની વિગતો સામે આવી રહી છે। વીએચપી કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો છે। તો આ સાથે જ પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરોનો વિરોધ નોંધવામાં આવ્યો છે। રાહુલ ગાંધી અમદાવાદ ખાતે આવ્યા છે ત્યારે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે। વીએચપી કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો છે પાલડી ખાતે। તો પાલડી વિસ્તારમાં વીએચપીના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહત્વની વિગતો સામે આવી રહી છે। રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે અને વીએચપીના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો છે। પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે। તો વીએચપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં। મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીએચપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। વીએચપી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પાલડી વિસ્તાર ખાતે। પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વીએચપીના કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પોતાનો વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। તો અમદાવાદથી વિગતો મળી રહી છે। અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપીના કાર્યકરો દ્વારા। વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। વીએચપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કરી દીધો છે અમદાવાદ ખાતે। આ વિગતો મળી રહી છે। અમદાવાદમાં આવેલ પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરોએ પોતાનો વિરોધ દાખલ કર્યો છે। તો વીએચપીના કાર્યકરોએ આ વિરોધ નોંધાવ્યો છે રાહુલ ગાંધીની વિરુદ્ધ। રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। તો વીએચપી કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે। આ સાથે જ અમદાવાદ ખાતે આવેલ પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। અમદાવાદથી રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપી કાર્યકરો દ્વારા। અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। વીએચપી કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે। તો પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ દાખલ કરવામાં આવ્યો છે। આ સાથે જ વીએચપીના કાર્યકરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો મહત્વની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદથી અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા। તો વીએચપી કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે। આ સાથે જ વિગતો મળી રહી છે। પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો। વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। વીએચપી કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે। તો પાલડી વિસ્તાર ખાતે વીએચપી કાર્યકરોનો વિરોધ દાખલ કરવામાં આવ્યો છે। વીએચપી કાર્યકરો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરી રહ્યા છે। મહત્વની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। રાહુલ ગાંધી અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીએચપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે। તો વીએચપી કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે અને પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। અમદાવાદથી અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા।
તો આ સાથે જ વિગતો મળી રહી છે પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીનો અમદાવાદ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કરી દીધો છે આ સાથે જ વિગતો મળી રહી છે પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરોનો વિરોધ દાખલ કરવામાં આવ્યો છે તો મહત્વની માહિતી હાલ અમદાવાદથી સામે આવી રહી છે વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે અને આ સાથે જ વિગતો મળી રહી છે વીએચપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો છે તો પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરોનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે વીએચપીના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે રાહુલ ગાંધીનો અમદાવાદ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા આ વિગતો મળી રહી છે અમદાવાદથી અમદાવાદમાં આવેલ પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો અમદાવાદ ખાતે રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે મહત્વની વિગતો હાલ સામે મળી રહી છે અમદાવાદથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે અમદાવાદમાં તો વીએચપીના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને વીએચપી કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે તો પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ મહત્વની વિગતો સામે આવી રહી છે અમદાવાદથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ ખાતે રાહુલ ગાંધીનો અમદાવાદ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપીના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે વીએચપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો છે અને પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે તો અમદાવાદથી આ વિગતો મળી રહી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ ખાતે વીએચપીના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે આ સાથે જ વીએચપી કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે ત્યારે પાલડી વિસ્તાર ખાતે વીએચપી કાર્યકરોનો વિરોધ પ્રકાશમાં આવી રહ્યો છે તો મહત્વની વિગતો હાલ અમદાવાદથી મળી રહી છે અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપીના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે વીએચપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કરી દીધો છે અને પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલ આ મહત્વની વિગતો સામે આવી રહી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને રાહુલ ગાંધી અમદાવાદ આવે તે પહેલા જ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વીએચપીના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે વીએચપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો છે પાલડી વિસ્તાર ખાતે પાલડી વિસ્તારમાં વીએચપી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ રાહુલ ગાંધીનો અમદાવાદ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે વીએચપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે જી મેહુલ રાહુલ ગાંધીનો અમદાવાદ ખાતે વિરોધ નોંધવામાં આવ્યો છે શું કહેશો જી મેહુલ રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરી દીધું છે શું છે ત્યાંની સમગ્ર પરિસ્થિતિ રાહુલ ગાંધી છે તે આજે પીડિતોની મુલાકાત લેવા જઈ રહ્યા છે ત્યારે હાલ જે કોંગ્રેસ બહારનો જે માહોલ છે આપણે બતાવીશું કે જે પ્રમાણે રાહુલ ગાંધી છે તે એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે ત્યારબાદ હવે એરપોર્ટથી તેઓ અમદાવાદ જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં આવવા માટે નીકળી ચૂક્યા છે મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેનું સ્વાગત કરવા માટે અહીં એકઠા થયા છે અને સાથે સાથે જ ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત છે એ પણ કરવામાં આવ્યું છે જે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રભારી મુકુલ વાસનિક પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને સાથે ધારાસભ્યો તમામ જે લોકો છે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા તેમને જે ત્યાંથી તેઓ સીધા જે જીપીસીસી કાર્યાલય છે ત્યાં આવવાના છે અને સાથે જ આજે જે તમામ જે પીડિતો છે તેઓને મળવા છે પાર્થિવરાજસિંહ પીડિતોને મળવાના છે દુઃખ દર્દ છે તેનું શેરિંગ થવાનું છે ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીના સરકારના નેજા હેઠળ જે પ્રકારનો ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે
રાજકોટમાં ટીઆરમી ગેમિંગ ઝોન એ ક્યાંક ને ક્યાંક સરકારના ભ્રષ્ટાચારની દેન છે. મોરબીનો જે બ્રિજ કાંડ છે સરકારના ભ્રષ્ટાચારની દેન છે. હરણીનો બોટ કાંડ એ સરકારના ભ્રષ્ટાચારની દેન છે. આ માનવ સર્જિત આફત જેમાં ગુજરાતના નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા, એમના પરિવારોને, પીડિત પરિવારોને મળવા આજે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે ગુજરાત. સાથે સાથે ગુજરાત રાજ્યના કોંગ્રેસના કાર્યકર્તાઓ જેને ડરાવવાનો, ધમકાવવાનો, બીવડાવવાનો પ્રયત્ન થાય એ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા નિડરતાથી લડી રહ્યા છે. અને જે રાહુલ ગાંધીજીનો સંસદનો અવાજ છે, રાહુલ ગાંધી સમગ્ર દેશમાં 4000 કિલોમીટરની પદયાત્રા કરીને કે ભારત જોડો ન્યાય યાત્રા હોય કે ભારત જોડો યાત્રા હોય, જે સંદેશો લઈને ગયા છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં સરકારની તાનાશાહી સામે લડવાનું છે અને કોઈ પણ સંજોગોમાં ડરવાનું નથી, કોઈ પણ સંજોગોમાં બીવાનું નથી, ગભરાવાનું નથી. ડરો મત જોડેની લાગણી જોડે આજે ગુજરાતના કોંગ્રેસના હજારો લાખો કાર્યકર્તામાં જોમ, જુસ્સો અને મનોબળ વધારવા આવી રહ્યા છે. ફરી વખત ક્યાં કાંકરી ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં, આગળની સાઈડ પૂતળા દહન રાહુલ ગાંધીનું કરવામાં આવ્યું. સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસના કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ આવીને પથ્થરમારો કરે, જે એમના મળતિયાઓ છે આવીને વિરોધ પ્રદર્શનો કરે. સ્પષ્ટપણે રાહુલ ગાંધી કે કોંગ્રેસનો અદનો કાર્યકર એ ડરવાનો નથી, નીડર થઈને લડવાનો છે. અને વાત જે છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પ્રકારની જે ડરાવવાની, ધમકાવવાની માનસિકતા છે તેની સામે ગુજરાત રાજ્યનો કોંગ્રેસનો કાર્યકર નીડરતા સાથે લડવાનો છે ને લડવાનો છે. પરંતુ ક્યાંક જુસ્સો વધારે જોવા મળ્યો છે. આ પ્રમાણે જે આગતા સ્વાગતા થઈ રહી છે અને સાથે રથયાત્રા પણ છે, કેટલો જોવા મને જુસ્સો? ચોક્કસ કાર્યકર્તાઓમાં જો મને જુસ્સો છે જ. એનું કારણ છે કે રાહુલ ગાંધી આજે નીડર અને નિષ્પક્ષ થઈને લડવા માટે તૈયાર થયા છે અને એના લઈ અને કેન્દ્રની નેતાગીરી આજે અમારી સાથે છે. એટલે અમે આ સામાન્ય કાર્યકર્તાઓ પણ આજે ભાજપની વિરુદ્ધમાં, ભાજપે જે ગુંડાગર્દી આચરી છે એના વિરોધમાં આજે અમે લડવા માટે મક્કમ છીએ અને કોંગ્રેસનો એક કાર્યકર્તા આજે કોંગ્રેસનો સૈનિક થઈને લડવા માટે તૈયાર છે અને પ્રજા માટે પણ તૈયાર છે લડવા માટે. એક પ્રમાણે જોઈ રહ્યા છે મોટા જે નેતાઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે. કેન્દ્રના જે નેતાઓ છે, સાથે ધારાસભ્યો અને સાથે તમામ જે હોદ્દેદારો છે, જે પ્રમાણે આહવાન કરવામાં આવ્યું કે પોલીસે જે તે સમયે જે ફરિયાદ લીધી ન હતી તેને લઈને જે આહવાન કરવામાં આવ્યું હતું કે જેલ ભરો કરવામાં આવશે, સાથે સાથે રથયાત્રાનો માહોલ છે, ત્યારે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે કાર્યકર્તા હોદ્દેદારો છે તે રાહુલ ગાંધીનું સ્વાગત અને સાથે સાથે જ તેઓની જે મુલાકાત છે તે મુલાકાત જે પીડિત પરિવારોની સાથે થવાની છે. અને ત્યારબાદ એક જે સભા છે તેને સંબોધન છે તે આજે તમામ જે લોકો છે તે કરવાના છે. તમામ લોકોમાં એક જોવાનો જુસ્સો દેખાઈ રહ્યો છે. રથયાત્રાનો માહોલ સાથે સાથે જ જે પ્રમાણે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે પથ્થરમારાની જે ઘટના ઘટી અને ત્યારબાદ જે રાજકારણ જે ગરમાયું હતું તેને લઈને અત્યારે રાહુલ ગાંધી જે છે તે અચાનક આવી ચૂક્યા અને સાથે જ તમામ જે લોકોનું જે સ્વાગત છે તે થઈ રહ્યું છે અને સાથે સાથે જ તમામ જે લોકો જે છે તે રાહુલ ગાંધીના સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. જી મેહુલ, બીજી તરફ વીએચપી કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યાંનો શું મામલો છે? જે પ્રમાણે જે વીએચપી કાર્યાલય કાર્યકર્તાઓ દ્વારા જે 4 રસ્તા પર જે વિરોધ કરવાનો જે પ્રયાસ અને ફરી વખત કાંકરી ચાલુ કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, તેને લઈને જે હાલ જે પોલીસે તમામ જે લોકો છે તેની અટકાયત કરી દીધી હતી અને પોલીસનો પણ જે ચુસ્ત બંદોબસ્ત જે છે, આપને બતાવી દઉં કે 3 લેયર્સ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. ફરી વખત કાંકરી ચાલુ ના થાય તે માટેનો જે તૈયારી જે છે તે કરવામાં આવી છે. સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ પણ જે લગાવવામાં આવી છે. એટલે કે એક પ્રમાણે જ્યારે જે લોકો જે છે તેઓ જ્યારે ફરી કાંકરી ચાલુ ના થાય અને સાથે સાથે રાજ્યનો જે શાંતિમય માહોલ રહે અને શાંતિમય માહોલની વચ્ચે રથયાત્રા થાય, રાહુલ ગાંધી જ્યારે આવે છે તો તેઓને પણ લોકો સારી રીતે મળી શકે, તેઓ પણ લોકો સાથે ચર્ચા કરી શકે તે માટેની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. વીએચપી કાર્યકર્તાઓની હાલ અટકાયત કરીને તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે. ફરી વખત આવો કાંકરી ચાલુ ન થાય તેની માટે ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવે છે અને જે તમામ જે લોકો છે તે આ જે કાર્યક્રમને સફળ બનાવવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે. જી મેહુલ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરક્ષાને લઈ કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જે પ્રમાણે બતાવ્યું કે જે રાહુલ ગાંધી જે છે જીપીસીસી કાર્યાલય પહેલા વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા, પરંતુ રાતોરાત જે છે તમામ જેના પર આરોપો ઘડાયેલા છે તે વ્યક્તિ દ્વારા તેઓને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે, જેલમાં લઈ જવામાં આવ્યા છે. હવે વાસણાનો કાર્યક્રમ તેમનો જે પૂરો નહીં થાય કે ત્યાં વાસણા નહીં જાય, પરંતુ અહીં જે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે અત્યારે મોટી સંખ્યામાં જે પોલીસ જે જવાનો છે, ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે પણ અહીંયા હાજર છે અને સાથે જ જે રેપિડ એક્શન ફોર્સને પણ જે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારની જે અનિચ્છનીય બનાવ ન બને
ખાસ કરીને રથયાત્રાનો માહોલ છે આ દરમિયાન જે શાંતિનો ભંગ ના થાય તે માટેની જે વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે। જે પ્રમાણે જે પીડિતોને મળ્યા બાદ જે નાની એવી સભા છે તે સભાનું સંબોધન પણ જે લોકોને કાર્યકર્તાઓને ખાસ કરીને રાહુલ ગાંધી કરવાના છે તો તેની માટેની બધી તૈયારીઓ છે તે કરી દેવામાં છે। ટૂંક જ સમયની અંદર રાહુલ ગાંધી જે છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવવાના છે। ત્યારબાદ આ જે કાર્યક્રમ છે તેનો આગળ વધે એવી પણ શક્યતા જોવામાં આવી છે કે કોંગ્રેસ જે છે એટલે કે વિપક્ષ જે છે તે રથયાત્રાના આગળના દિવસે જે મંદિરના આશીર્વાદ લેવા જતા હોય છે તો રાહુલ ગાંધી તેમાં પણ જોડાઈ શકે છે। હાલ આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ આ રીતે જે કાર્યક્રમ છે તે ટૂંક સમયમાં શરૂ થવાનો છે અને અત્યારે પણ જે માહોલ જે છે તે હવે ટૂંક જ સમયની અંદર જયારે રાહુલ ગાંધી આવવાના છે તેનું સ્વાગત કરવા માટે તમામ જે કાર્યકર્તાઓ છે તે થનગરી રહ્યા છે અને સાથે જ વાજતે ગાતે જે છે તે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે તમામ જે કાર્યકર્તા રોકાઈ રહ્યા છે। ટૂંક જ સમયની અંદર રાહુલ ગાંધી જે છે તે અહીંયા આવશે અને ત્યારબાદ તેઓ જે પોતાનો જે કાર્યક્રમ છે તે શરૂ કરવાના છે। જી મેહુલ, કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ તેઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે અને હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના કાર્યકર્તાઓને નહીં મળી શકે તે બાબતે શું કહેશો? જે પ્રમાણે મેં જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાએ પથ્થરમારો નથી કર્યો, ભાજપ અને કોંગ્રેસ આમને સામને જયારે આવી ચૂક્યું હતું તેને લઈને જે પથ્થરમારો થયો હતો અને સાથે જે પ્રમાણે જે પ્રથમ દિવસે જે 5 જે લોકો છે તેની સામે જે ફરિયાદો નોંધવામાં આવી અને કોંગ્રેસની ફરિયાદ ન લેવાનો જે આક્ષેપ જે છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, એટલે કે જે લોકો જે છે તેઓ ફરિયાદ લેવામાં આવે તે માટેની જે માંગણી કરી રહ્યા હતા અને સાથે આ જેલ ભરો આંદોલનની જાહેરાત છે તે પણ કરવામાં આવી હતી। એટલે તેના ભાગરૂપે તે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જે છે કોંગ્રેસના જે નેતાઓ હોદ્દેદારો છે તે આજે રાહુલ ગાંધીના આમંત્રણને આપ્યું છે અને આમંત્રણ બાદ રાહુલ ગાંધી છે અહીંયા આવ્યા છે। એટલે કે જે પથ્થરમારો થયો હતો તેને લઈને જે પોલીસ કેસ જે છે તે એકબીજા ઉપર સામે સામે થયા હતા, પરંતુ ક્યાંક આ જે પોલીસ કેસ જે છે તે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની સામે થયા તેઓને મળવા માટે જે છે તે રાહુલ ગાંધી જે આવવાના હતા, પરંતુ આજે તેઓ મળી નહીં શકે અને સાથે જ હવે તેઓ જે સીધા જ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવવાના છે અને ત્યારબાદ જે તમામ જે લોકો છે તેને મળવાના છે। જી મેહુલ, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે પ્રમાણે અત્યારે ઉત્સાહની જો વાત કરવામાં આવે તો તમામ જે લોકો છે કાર્યકર્તા નાના જે હોદ્દેદારો છે તે અહીંયા આવ્યા છે અને સાથે જ જે તમામ જે લોકો છે તે રાહુલ ગાંધીને એક ઝલક જોવા માટે અને સાથે સાથે જ તેઓને મળવા માટે જે મોટી સંખ્યામાં જે ઉમટી પડ્યા છે તમામ જે કોંગ્રેસી કાર્યકર્તા છે તેમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળે છે, કારણ કે એક પ્રકારે જયારે કોંગ્રેસ કાર્યાલયની ઉપર જયારે હુમલો કરવામાં આવ્યો, રાજકારણ ગરમાયું, તેની વચ્ચે એક જ આમંત્રણ સાથે સાથે રાહુલ ગાંધી જે છે તે ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે, ત્યારે તમામ જે હોદ્દેદારો છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે। એટલે કે એક જુસ્સો જે છે તે અત્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ખાસ કરીને જોવા મળે છે। એક સીટ જે છે તે ગુજરાતને ખાતે મળી છે। અત્યારે પણ જે આપ જોઈ રહ્યા છો જે વાજતે ગાજતે જયારે રાહુલ ગાંધીનું સ્વાગત છે તે થવાનું છે ત્યારે તમામ જે લોકો છે તેમાં હવે ટૂંક જ સમયની અંદર રાહુલ ગાંધીનો કાફલો છે તે આ રોડ ઉપર આપણે જોવા મળશે। જે પોલીસ બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવે છે, રેપિડ એક્શન ફોર્સ છે તે પણ જે અત્યારે સ્ટેન્ડ બાય મોડ ઉપર આવી ચૂકી છે। ટૂંક જ સમયની અંદર રાહુલ ગાંધી છે તે જેપીસીસી કાર્યાલય ખાતે આવશે અને સીધા જ ચોથા માળે જે પીડિતો છે, જે મોરબી કાંડના પીડિતો હોય, હરણી કાંડના પીડિતો હોય, તમામ જે પીડિતો છે તેને મળવાના છે। કે જો મને જુસ્સો છે જે કોંગ્રેસી કાર્યકર્તાઓ બધાને જોવા મળી રહ્યો છે। જી મેહુલ, તમામ વિગતો બદલ આભાર। તો રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। તો મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। અમદાવાદ ખાતે રાહુલ ગાંધી મુલાકાતે છે અને વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, તમે એરપોર્ટ પર છો, શું છે ત્યાંની પરિસ્થિતિ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે, રાહુલ ગાંધી અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે। હાલમાં જ તેઓ એરપોર્ટ ખાતેથી જે રવાના છે તે રવાના થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના કાર્યકર્તાઓને જે મળે તેવી સંભાવનાઓ છે તે સંભાવના હાલમાં વ્યક્ત થઈ રહી છે। જો વાત કરવામાં આવે તો હાલમાં તો જેલ પ્રશાસન દ્વારા જે પરમિશન છે તે પરમિશનની કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી
જ્યારે અમદાવાદ ખાતે મુલાકાતે છે ત્યારે તેઓ રાજીવ ગાંધી ભવન ખાતે પણ પહોંચશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે આમને સામને પથ્થરમારો થયો હતો તેમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેલમાં છે તે લોકોની સાથે મુલાકાત પણ છે, તે મુલાકાત પણ કરી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધીનું વિરોધ છે તે વિરોધ કરવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે જે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધીનું પૂતળું છે તે પૂતળું પણ સળગાવવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે રાહુલ ગાંધીના આગમનને લઈને ક્યાંક ને ક્યાંક તેમનો વિરોધ છે તે પણ વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ સાથે જ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ કાર્યાલય ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ઉમટ્યા છે અને સાથે જ જે રાહુલ ગાંધીને મળવા માટેની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જી રવિ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મુલાકાતે છે ત્યારે શું લાગે છે તેઓ કોની અને કઈ કઈ જગ્યાએ મુલાકાત લઈ શકે છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીનો જે પ્રમાણે જે અમદાવાદનો કાર્યક્રમ છે તેમાં રાહુલ ગાંધી પ્રથમ તો જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે જશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયું હતું, સાથે જ જે ઉના કાંડ છે અને સાથે જ જે બરોડાનું જે હરણી કાંડ છે તેના પીડિતો છે તે પીડિતોને ક્યાંક ને ક્યાંક મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કોંગ્રેસના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ મુલાકાત કરી શકશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પથ્થરમારા કેસની અંદર જે કોંગ્રેસના જે 5 કાર્યકર્તાઓ જેલમાં છે તેની સાથે પણ જેલની અંદર મુલાકાત છે તે મુલાકાત લઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે. હાલમાં તો કોંગ્રેસના નેતાઓ દ્વારા જે જેલ મુલાકાતને લઈને જે કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જેલ પ્રશાસન દ્વારા જે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધીને જે કાર્યકર્તાઓ છે તે તેમને મળવા દેવામાં આવે છે કે નહીં. જી રવિ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં કયા પ્રકારની કાર્યવાહી જોવા મળી છે એરપોર્ટ ખાતે? જો વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પણ રાષ્ટ્રીય નેતા જ્યારે કોઈ પણ અમદાવાદની મુલાકાતે આવતો હોય છે ત્યારે તેની સાથે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની જે સુરક્ષા છે તે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સાથે જ જે એનએસજીના જે કમાન્ડો છે પણ રાહુલ ગાંધી સાથે આવતા હોય છે. એટલે કે કહી શકાય કે પોલીસ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા છે તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 3 ડીસીપી કક્ષાના અધિકારીઓને જે તૈનાત કરવામાં આવે છે. સાથે જ જે અલગ અલગ જે પોલીસના જે સુરક્ષા દળો છે તેમને પણ તેમની સાથે ગોઠવવામાં આવે છે. એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધીની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની જે ચૂક છે તે ચૂક ના થાય તેને લઈને પણ હાલમાં અમદાવાદ પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત ચાંપતો રાખી દેવામાં આવ્યો છે. જી રવિ, વીએચપી કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે, શું લાગે છે તે મામલે કોઈ વધુ માહિતી? બિલકુલથી જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા સંસદની અંદર નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર જે અમદાવાદ છે તે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત થયા છે અને ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીનો વિરોધ છે તે વિરોધ હાલમાં કરવામાં આવી રહ્યો છે. જી રવિ, રાહુલ ગાંધી હવે પોલીસ સ્ટેશનમાં રહેલા તેમના કોંગ્રેસના કાર્યકર્તાઓને નહીં મળી શકે, શું લાગે છે રાહુલ ગાંધી આ બાબતે કયા પ્રકારના પગલાં લેશે? બિલકુલથી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા તેમને 2 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુરક્ષાના કારણોના કારણે તે લોકોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. નામદાર કોર્ટ દ્વારા જે 5 આરોપીઓ છે તે 5 આરોપીઓને સાબરમતી જેલ ખાતે કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટ દ્વારા જે પોલીસને સવાલ છે તે સવાલ પૂછવામાં આવ્યો હતો તો કે આરોપીઓને વહેલા કેમ રજૂ કરવામાં આવ્યા, ત્યારે સુરક્ષાના કારણો પોલીસે જવાબ રજૂ કર્યો હતો કે આગામી દિવસોમાં જ્યારે રથયાત્રા આવી રહી છે અને સુરક્ષાના કારણોસર આ આરોપીઓને વહેલા રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા જે આરોપીઓ છે તે આરોપીઓને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. અને સાથે જો વાત કરવામાં આવે તો હવે સાબરમતી જેલની અંદર જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને મળવા માટેની જે પ્રોસિજર છે તે કોંગ્રેસના નેતાઓ છે તે હાલમાં કરી રહ્યા છે. એટલે કહી શકાય કે આગામી કલાકોમાં રાહુલ ગાંધી છે તે ક્યાંક ને ક્યાંક સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર જઈને જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જી રવિ, રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચી ગયા છે, શું છે ત્યાંનો માહોલ?
બિલકુલથી ખૂબ જ મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે અને કોંગ્રેસના નેતાઓ છે તે હાલમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે ને સાથે જ રાહુલ ગાંધીનું જે આગમન થઈ ગયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ખૂબ જ મોટો ઉત્સાહ છે. તે ઉત્સાહ હાલમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસ ભવન ખાતે ઉપસ્થિત છે અને હાલમાં તો જે રાહુલ ગાંધી જી રવિ, વિગતો બદલ આભાર.